7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરામાં 10મી મોહરમ પર્વની ઉજવણી, કલાત્મક તાજિયાઓ ચોકમાં મુકાયા, જુલુસની નીકળ્યું। શહેરા ખાતે 10મી મોહરમ પર્વને અનુલક્ષી અને ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાભાવ સાથે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ નવાસા હઝરત ઇમામ હુસેન તથા કરબલાના મેદાનમાં શહાદત પામેલા તેમના 72 શૂરવીર સાથીઓની યાદમાં મનાવવામાં આવતા મોહરમ પર્વ નિમિત્તે શહેરાના વિવિધ વિસ્તારોમાં આકર્ષક અને કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા છે। તાજિયા કારીગરોએ વિવિધ આકાર, ડિઝાઇન અને સુંદર કારીગરીથી સજાવેલા તાજિયાઓ શહેરના ચોકોમાં સ્થાપિત કર્યા છે, જેને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે। આવતીકાલે 10મી મોહરમના પવિત્ર દિવસે આ તાજિયાઓ નક્કી કરાયેલા રૂટ પરથી જુલુસ સ્વરૂપે પસાર કરવામાં આવશે। મોહરમના જુલુસને લઈને સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। પર્વ શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં ઉજાય તે માટે સ્થાનિક તંત્ર તેમજ સમાજના આગેવાનો દ્વારા સંકલન સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા।